નવસારીના લુન્સીકુઈ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર ખાતે માતૃદિન નિમિત્તે માં સુખી પરિવારની આધારશિલા વિષયને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજેશભાઈ, સિવિલ મેડિકલ ઓફિસર ડોક્ટર હિનાબેન પટેલ, સામાજિક કાર્યકર મીનાબેન પટેલ તેમજ વાંસદાની શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર સુનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું પુષ્પગુચ્છ અને દુપટ્ટા અર્પણ કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રહ્માકુમારી ભાનુબહેને માતૃદિનના મહત્વ વિશે સંબોધન કરતા જણાવ્યું હતું કે માં શબ્દનું મૂલ્ય ક્યારેય ચૂકવી શકાય તેમ નથી। માતા પોતાના સંતાનના ઉછેર અને સંસ્કાર માટે જીવનભર ત્યાગ અને સમર્પણ કરતી હોય છે। સમાજમાં સારા નાગરિકોના નિર્માણમાં માતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। રાજા હોય કે સામાન્ય માણસ, દરેકને જન્મ આપનારી અને જીવનમાં માર્ગદર્શન આપનારી માતા જ હોય છે। કાર્યક્રમ દરમિયાન મુકેશભાઈએ માતાને સમર્પિત ભાવસભર ગીત રજૂ કર્યું હતું। ઉપરાંત કુમારી ખુશી અને પારુલબેન દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ વધાવી લીધું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પણ માતાના મહત્વ અંગે પોતાના આશીર્વચન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। અંતે બ્રહ્માકુમારી ભાનુબહેને તમામ મહેમાનો અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરી ઈશ્વરીય સૌગાત અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો। અંદર એક પ્રેમનું વિકૃત સ્વરૂપ બની રહ્યું છે અને એ છે મોહ। એ દરેક સ્ત્રી, દરેક માં મોહમાં ફસાયેલી છે। બાળકનું પાલન પોષણ તો કરે છે, ધ્યાન બધું રાખે છે, પણ થોડુંક મોહ આવી જવાને કારણે ઘણી વાર એવું બને છે કે મોહને કારણે આપણે બાળકને જે સંસ્કાર આપી શકવા જોઈએ તે નથી આપી શકતા। મોહ અલગ ચીજ છે, પ્રેમ અલગ ચીજ છે। પ્રેમ એ ગુણ છે અને મોહ એ વિકાર છે। આપણા જે પણ ઓરિજિનલ આત્માના ગુણ છે, 7 ગુણ, એનું જ્યારે વિકૃત રૂપ બની જાય ત્યારે એને કહેવાય છે વિકાર। તો આજે આપણે બધા આપણા ઓરિજિનલ ગુણોને ભૂલીને એના વિકૃત સ્વરૂપ વિકારોની અંદર ફસાઈ ગયેલા છે। બીજું કંઈ કરવાની જરૂર નથી, ફક્ત આપણે પોતે પોતાને સમજીએ। આપણા ઓરિજિનલ જે 7 ગુણ છે, પવિત્રતા, પ્રેમ, સુખ, શાંતિ, આનંદ અને જ્ઞાનની શક્તિ, એ 7 ગુણને ઓરિજિનલ સ્વરૂપમાં ઓળખીએ અને ઓરિજિનલ રૂપમાં એને ધારણ કરીએ કે જેનાથી આપણું જે સ્વરૂપ બદલાઈ ગયું છે એ ફરીથી ઓરિજિનલ સ્વરૂપમાં આપણે આવી શકીએ। એટલે માં જે છે એ જો સાચા પ્રેમથી મોહવશ થઈને નહીં પણ પ્રેમથી બાળકની પાલના કરે તેને સુસંસ્કારી બનાવી શકે છે, લાયક બનાવી શકે છે। આપણે એટલું જ સમજવાની જરૂર છે પ્રેમ અને મોહના અંતરને સમજવા। બાકી માનો પ્રેમ એવો પ્રેમ છે જે નિસ્વાર્થ, નિર્દોષ પ્રેમ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।